તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો લિંક આપી દઈએ છે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયોને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો સૌથી પહેલાં તમારે અહીંયાથી આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો. એના પછી મિત્રો તમને અહીંયા આ વાળું આઇકન જોવાય છે એ પ્રોજેક્ટનું, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કરશો એટલે વિડીયોનું મટીરિયલ અહીંયા તમે ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે. તો એના ઉપર ક્લિક કરી લેવાનું મિત્રો. તો એના ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમને અહીંયા આ વાળું આઇકન જોવા મળશે સૌથી નીચે ખૂણે, એના ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય મિત્રો. તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આપણી ગેલેરી ખુલી જાય મિત્રો. તો એની ગેલેરીની અંદરથી એક આપણા મનપસંદનો ફોટો આપણે સિલેક્ટ કરી દેવાનો મિત્રો. તો અમે અહીંયાથી અમારા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. તો તમે પણ એક તમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેજો મિત્રો. તો અમે અહીંયાથી આ વાળો ફોટો સિલેક્ટ કરી લીધો. ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ 3 ટપકાનું આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આવી રીતે ઇન્ટરફેસ ખુલીને આવે. તો આ 5મા નંબરના ઇન્ટરફેસને ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એને પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો. તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આવી રીતે ફરી આગળ આવે અને મિત્રો અહીંયા ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરે અને આવી રીતે ફોટાને ખસેડી અને મિત્રો નીચેની સાઈડ લઈ આવેલો તમારે કે આપણે સોંગ છે ત્યાં સુધી મિત્રો ખસેડી લાવેલો આવી રીતે. તો અમે આ ખસેડી અને લઈને આવ્યા છે મિત્રો. એવી રીતે તમારે પણ ખસેડી લાવેલો મિત્રો. તો અહીંયા આવી રીતે લાવે અને મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. એના પછી આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો અહીંયાથી. તો અહીંયાથી ડાઉનલોડ થાય ત્યાં સુધી થોડી વાર તમારે રાહ જોવી પડશે મિત્રો. તો આપણે અહીંયા રાહ જોઈ લઈએ થોડી વાર મિત્રો. મિત્રો આવી રીતે વિડીયો આપણે ડાઉનલોડ કરી લેવાનો. ડાઉનલોડ કર્યા પછી મિત્રો થઈ જાય મિત્રો. તો